रुको जरा सबर करो। कुछ तो गड़बड़ है। આનો મુનો રે દેવો મિત્રો આપણે અંદર આવી ગયા લાદીના શોરૂમમાં. આ છે લાદીનું શોરૂમ. તો હેલો ગાઈસ, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં ને? તો મજામાં જઈશો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. ને આપણે હમણાં વ્લોગ ઉતારતા નહોતા તો તમે કહેતા છો કેમ વ્લોગ નહોતો ઉતારતો. આપણે હમણાં આરા કરી જતા હતા એટલે વ્લોગ નહોતા ઉતારતા. અને મને એમ થયું કે આજ વ્લોગ ઉતારી નાખું. જાજો ટાઈમ પછી મહિના દી જેવું લગભગ થઈ ગયું હોય તો મને એમ થયું કે આજ વ્લોગ ઉતારી નાખું. અને આપણે જવાનું છે, તમને ખબર તો આપણે ક્યાં જાય છીએ. આપણે ટિફિન લઈ લીધું છે અને આપણે જવું છે હવે કામે. તમને ખબર તો આપણે કામ કર્યા સિવાય કંઈ ધંધો છે નહીં બીજો. સવારે ઉઠીને ટિફિન લઈને નીકળી જવાનું કામે. તો હાલો હવે આપણે જવું છે કામે, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હવે આપણે કામે જવું છે અને આ બે જણાને લેતા જવાના છે હરિયાણુંથી. તો હાલો હવે આપણે જાય. તો મિત્રો આપણે હરિયાણ પૂકી ગયા છીએ અને આ બેને ઉતારી દીધા ને આ જવાના થોરાળા કામે પંકજભાઈ ભેગા. અને આપણે જવાનું છે ભવદીપ ભેગું જસા પર. તો હાલો જાય. ફાઇનલી મિત્રો આપણે કામ પર પૂકી ગયા છીએ અને આપણે કામે આવ્યા હતા જસા પર. અને અહીંયા મામાદેવનું મંદિર છે. આપણે પહેલાં કામ કર્યું હતું, કામ અહીંયા પૂરું થઈ ગયું છે અને હવે અહીંયા બાજુમાં શિવ મંદિર છે ત્યાં કામે જવાનું છે. તો હાલો હવે કામે જાય. તો મિત્રો આપણે કામ ઉપરથી ડાયરેક્ટ આવતા રહ્યા કનોડા હિન્દ શોરૂમે. કેમ કે અહીંયા માર્બલનું ને લાદીનું કારખાનું છે. તો આપણે એક પેટી ઘટેમ હતી તો આપણે અહીંયા લાદીની પેટી લેવા આવતા રહ્યા છીએ. અને આ હે લાદીનું ગોડાઉન. અને પછી તો મિત્રો આપણે અંદર આવી ગયા લાદીના શોરૂમમાં. આ છે લાદીનું શોરૂમ. તમારે જેવી લાદી જોતી એવી અહીં જડી જાય હિન્દ ટાઇલ્સમાં. અને આ છે ઓફિસ. તો તમારે પણ લાદી લેવી હોય તો અહીં હિન્દ ટાઇલ્સમાં આવજો કનોડા. પછી તો મિત્રો આપણે લાદીની પેટી એક લઈ આવ્યા અને હવે હમણાં કામે વરગવું છે. પછી તો મિત્રો આપણે વર્ગી ગયા માલ બનાવવા. આ ઘચારા પેલા ફૂલી આવે માલ બની ગયો છે અને હવે આપણે ઓલી બાજુ શિખરની દિવાલ મારવાની છે તો માર દઈ. આ 3 દિવાલો લાગી ગઈ છે. ઓલી બાજુની એક દિવાલ મારવાની બાકી છે તો હાલો માર દઈ. તો મિત્રો ચાનો ટાઈમ થઈ ગયો, આપણે નીકળી ગયા ચા લેવા. આપણે બે ગયા ચા પીવા, તમે હાલો ચા પીવા. પછી તો મિત્રો આપણે લાદી મારી દીધી અને ચાઇના મુજબ થોડીક લાદી મારવાની હતી ઉપર, તો એ આપણે મારી દીધી. ખોટી વાળું કામ હતું એટલે
અને હવે બપોરનો ટાઈમ થઈ ગયો તો હવે જમી લઈ. છાશ હું લઈ આવ્યો હું હમણાં. અને તો હાલો હવે આપણે જમી લઈ તો કન્ટિન્યુ. પછી તો મિત્રો આપણે જમવા બેસી ગયા અને જમવામાં હતું આપણે રતલામી સેવનું શાક, સંભારો, રોટલી, પાપડ, ભૂંગળા ને ઓલાને હતું વટાણાનું શાક અને છાશ. તો હાલો હવે આપણે જમી લઈ. મસ્ત મજાનું જમી લીધું ને હવે જાય છે કનોડા ગામમાં રખડવા. તો હાલો જાય. મિત્રો આપણે ગામમાંથી રખડીને આવતા રહ્યા છીએ અને હવે વર્ગવું છે કામે. અટાણે થોડુંક પ્લાસ્ટર કરવાનું છે. માલ બનાવી નાખ્યો આપણે. અહીંયા મંદિરમાં થોડુંક પ્લાસ્ટર કરવાનું હતું બાકી હતી અને આપણે લાદી 2-3 દી પહેલાં ફિટ કરી દીધી હતી. તો ભવદીપ પ્લાસ્ટર કરે છે, આપણે દેશી તગારા. તો હાલો કન્ટિન્યુ. આ નમૂનો રેજે હો. તો પ્લાસ્ટર કરી નાખ્યું ભવદીપે. તમે જોઈ શકો એવી કારીગર હે. सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ દિવાલ બગાડી નથી તો એ બગડી ગઈ છે અને હમણાં મારે સાફ કરવા વાળું વર્ગી ગયું. ભાઈ નાવા દી છે અત્યારે તો એ તો રહેવા દે તમે. ફાઇનલી મિત્રો આપણે લાદી બાદી સાફ કરી નાખી અને લોટા ધોઈ નાખ્યા અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હોય. 6:30 થઈ ગયા. તો હાલો હવે આપણે ઘરે જાય. તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. પછી તો મિત્રો અમે ઘરે જતા હતા તો રસ્તામાં બોયડીને હું દેખાઈ ગયો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी તો મને કે હાલો બોર ખાતા જાવ. તો બોર થોડાક વીણા છે અને તમારે ખાવા હોય તો આવી જાઓ હરિયાળના રસ્તે. બોયડીમાં બોર હજી પાક્યા નથી, તમે આવતા રહો તો પાકી જાય. ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂકી ગયા અને મળીએ પાછા નવા વ્લોગમાં. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.